નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખંભાળિયા પોરબંદરથી કે જે ખંભાળિયા પોરબંદર રોડ પર બાઇક અને કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। યમુના પેટ્રોલ પર નજીક 4 બાઇક અને એક કારમાં આગ લાગવાની બનાવ બનવા પામ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે પેટ્રોલ પંપની નજીક આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। પેટ્રોલ પંપની નજીક આગ કાર અને રોડ પર જે બાઇક છે તેની પર આગ લાગવાની ઘટના બનવા પામી છે। ત્યારે ખંભાળિયા પોરબંદર રોડ પરની આ ઘટના છે કે જેમાં બાઇક અને કારમાં આગ લાગવાની આ ઘટના બની છે, જેને લઈને અફરાતફરી સર્જાઈ ગઈ છે। આગને બુઝાવવાના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે પેટ્રોલ પંપ નજીક બનેલો આ બનાવ છે કે જેમાં કાર અને બાઇકમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે અને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિકોમાં અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નારણ। નારણ, જણાવશો કે આ ઘટનાક્રમ જે બન્યો છે તેમાં કયું કારણ, પ્રાથમિક કારણ બહાર આવી રહ્યું છે, આગ લાગવા પાછળનું કારણ અને અત્યારે સ્થિતિ શું છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ ધોળકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પોરબંદર જે હાઈવે આવેલું છે તે હાઈવે ઉપર હાલ જે છે એ પેટ્રોલ પંપને જે ટાંકાને સાફ કરવાનો જે કામગીરી ચાલુ હોય ત્યારે એનો કેમિકલ બહાર કાઢતા જ પેટ્રોલ અને ડીઝલ કાઢતા જ આગ લાગી હતી અને એમાંથી 4 થી 5 બાઇકો હતી અને એક 4 વ્હીલ કારમાં પૂરેપૂરી જે છે આગ લાગી ગઈ હતી અને ત્યારબાદ ફાયરની ગાડીઓ અહીંયા પહોંચી આવી હતી। આની પહેલા પણ આ જે પેટ્રોલ પંપના માલિક છે એની પહેલા પણ પાણીની ફરિયાદ આવી હતી અને હાલ જે છે ખંભાળિયામાં ખૂબ વરસાદ પડતા જ આના પંપમાં જે ટાંકાના વિસ્તારમાં જે પાણી ઘૂસતા જ આ પેટ્રોલ છે એ જે રોડ ઉપર ફેંકવામાં આવ્યું હતું અને ફેંકવાથી જ જે આગ લાગી છે। હાલજી જી નારાયણ, આગ લાગવાને કારણે આજુબાજુની કોઈ સંપત્તિમાં નુકસાનના સમાચાર છે કે કેમ, અને સાથે સાથે આસપાસના લોકોમાં કેવો માહોલ? જી, 4 થી 5 બાઇકોમાં આજે જે ફૂલ આગથી ભરીને ખાક થઈ ગઈ છે। એક 4 વ્હીલ કાર છે તેનું હોસ્પિટલ હતું, ડોક્ટર સાહેબની ગાડી છે એને પણ ફૂલ નુકસાની બની છે। 90% જેટલી બાઇકો અને 4 વ્હીલમાં જે છે એ આગ લાગી ચૂકી છે અને જે જામ ખંભાળિયા ફાયર સ્ટેશન ટીમ આવી પહોંચી હતી અને ત્યારબાદ તેમને જે પાણી મારી અને ઠારી મૂકી હતી અને ખરેખર જે વાત કરવામાં આવે તો આ જે વસ્તુ બની છે તે જે પેટ્રોલ પંપ હતી પેટ્રોલ પંપના ડીઝલ અને પેટ્રોલનો જે કેમિકલ હતો એ કેમિકલ બહાર મૂકવાથી જ આગ લાગી હતી। જી નારાયણ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।